અને ઓલા કાકાને કહી દેજો હમણાં જ થોડી જ વારમાં ઘાઘરા વાળો વિડીયો બનાવશું. અને મુન્ના તું વેમમાં નો રહેતો બકા. એમાં તમારે શું કેવું છે? પણ કીર્તિ તો મારી સોળે કહેવાય, એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોતીને પતાળમાં શીખાતું બારો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમ એને હું ગોતું છું હવે, અને એનું નાક નો કાપું ત્યાં હોજા જીવરાજ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ ગુજરાત ન્યૂઝ 2 યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાના છીએ કીર્તિ પટેલ અને મુન્નાભાઈ ચોગોટનો જે વિવાદ ચાલી રહ્યો હતો એનો અત્યારે એક બીજો વિડીયો પણ સામે આવ્યો. અને વિડીયોની અંદર કીર્તિ પટેલ મુન્ના ચોગોટને કેવું બોલે છે અને કાકા છે એ પણ કીર્તિ પટેલને શું બોલે છે અને કીર્તિ પટેલનો વળતો જવાબ તમે વિડીયોની અંદર જુઓ. પરંતુ આપણે આ વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, તેથી કરીને આપણા ગુજરાતના તમામ સમાચાર તમને સૌથી પહેલા જોવા મળે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીશું. અને ઓલા કાકાને કહી દેજો હમણાં જ થોડી જ વારમાં ઘાઘરા વાળો વિડીયો બનાવશું. અને મુન્ના તું વેમમાં નો રહેતો બકા, બરાબર? 5 દિવસના ખાલી રિઝલ્ટ ની રાહ જોઉં છું. છે ને રિઝલ્ટ આવવા દે બટા, પછી આપણે મસ્ત તારી કુંડલી રીતે ચાલુ પાછું કરીશું બકા. હું ભૂલી કાઈ નથી, બાકી તને હું તારા પુરાવા સાથે આપીશ, તારા પરિવારના. પણ કીર્તિ તો મારી સોળે કહેવાય, એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોતીને પતાળમાં શીખાતું બારો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમ એને હું ગોતું છું હવે, અને એનું નાક નો કાપું ત્યાં હોજા જીવરાજ એનો બાપો ઝપયા નહીં. હાલે લે ઈ શું કાકા, તમે પેલા મને દીકરી કહો છો, તમને તો મારો બાપ કહો છો, અને પછી મને પાટણમાં ગોતવાની વાત કરીને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું તો એમ તમારું નાક કાપવાની વાત કરો છો. તો તમારા કાકા મને પાટણમાં ગોતવાની જરૂર નથી હો. તમારો એક પગ કબરમાંથી બહાર કાઢો એટલે હું તમારા સામે જ ઊભી હશું. અને તમે તો રાવણને પણ સારો કેવડાવ્યો કે એને સીતાજીનું અપહરણ કર્યું હતું, પણ સીતાજી ઉપર ખરાબ નજર નહોતી કરી હો કાકા. એટલે તમારી ઓળખાણ લક્ષ્મણજી સાથે ના જોડો કાકા. ભાઈ ભાઈ તમને કહું બરાબર, એને ગમે હું જોતો સુરત છે અમારા બે ભાઈઓ ને રહે, પણ મારી બેટા ચાવું મારી નીરી રહી છે, નકર એને જાય ને પૂછ દેવાની. આ તમારી જાતિ જિંદગી એ હાસુ બોલો કે હું ગયો તો સુરત માં તાળું મારીને નીકળી ગઈ હતી. હાસુ બોલો. આ પિતૃ મહિનો હાલે છે. હે નકામું તમારું સ્વરાજ ન થઈ જાય, ધ્યાન રાખજો. રામ ના નામ લ્યો, ખોટું બોલવા કર. આગળ જો હજુ. અને અમારે ઈ સોળને પહેરતી છે, અને અમારે બાયું હોળ હાથનો ઘાઘરો પહેરે, અને કાઠિયાવાડીમાં આવે હોળ હાથના ઘાઘરા મેં કોઈ થઈ ને તો ઈ મુંજાય મરી જાય, લડે નહીં. દીકરી કહીને કાગરામપુરે બોલો, સૌ પ્રથમ કાકાએ જે ને ત્યારે એમને મને એવું કીધું કે કીર્તિ મારી દીકરી છે ને હું એનો બાપ છું, મૂછો મળતા. એટલે મને થોડીક વાર એમ થયું ગાલો ભાઈ મારા બાપની ઉંમરનો છે, બરાબર? કદાચ હું તો ગાળોથી ઘડાઈ ગયેલી વ્યક્તિ છું. મને આવડા મોટા એવા વડીલ કદાચ ગાળ દેત ને અને 2 લાફા મારેત ને તોય સહન કરી લે, તેને ઉંમરનો લિયાઝ કરે. પણ આ ઘાઘરામાં પૂરવાની જે વાત કરે છે ને, હે ત્યાં થોડો કાકો સમજમાં ન આવ્યો. એટલે કાકા તું કેટલો હલકો છે એ અહીંયા આગળ સાબિત થાય. હે કાકા તું ધોળની કરું છું, તું પહેરું પછી પહેરું છું, અને તારી બાઈ ઘાઘરાની વાત, ઘાઘરા પૂરવાની વાત તો તું પૂરી જા આખો ઘાઘરામાં. અને તે કોઈને પૂછ્યું કે આ બેટી શું છે, કીર્તિની ભૂલ શું છે? હું સમજી શકું છું, ભલે કોઈ લોકો મને ન સમજી શકે, નાના છોકરા આવેદન પત્ર દેતા હોય તો વાંધો નથી, પણ આવડો મોટો વડીલ થઈને શું કોકની દીકરીને ઘાઘરા પૂરવા નીકળો છું? હે શરમ આવી જોઈએ, શરમ. તો તું કેટલો હલકો છું ને ઈ તું સાબિત કરી રહ્યો છું. સલા અમે ક્યારેક ઘૂસાઈ જઈએ છીએ ઘાઘરામાં, તો એમાં એને ઘૂસાઈ એમાં શું પણ
અને એ કઈ મોટે સારવારની દીકરી છે. હાય તમે ઘાઘરામાં ઘૂસાઈ જાવ તો ક્યારેક ક્યારેક તો કાકા તમે જલ્દી બહાર આવો, મારે ઘાઘરામાં ઘૂસાઈ જાવું છે. ઘાઘરામાં ઘૂસાઈ જાવું છે મારે હાલ. કાકા ખબર છે દાંતણ આ લોટનો દાંતણ ખબર છે ને? મારે ઘાઘરામાં પૂર આવશે તારી બાયડીના તોડ હાથમાં ઘાઘરામાં મને પૂર હાલ મને પૂર. પૂરું દે ઘાઘરામાં મને પૂરી દે કાકા, મને પૂરી દે. આ ખબર શું છે કાકા? હે લોટોય નથી રહેતો દાંતણમાં જો કાકા. બસ શરમ આવી જોઈ રહ્યો છે આટલા મોટી ઉંમરનો વ્યક્તિ વગર કારણોસર કોક દીકરીને હેરાન કરી રહ્યો છે, ટોર્ચર કરી રહ્યો છે અને આવેદન પત્ર દેવા જયો રહ્યો છે. આજુબાજુના ઓલા 500 રૂપિયા વાળા દાડિયા સૂટ પહેરીને હે દાંતડા કાઢે છે. ભાઈ જાયણા જોયા વગર આવેદન પત્ર દેવા જાવ છો ને એનો જવાબ હું બહુ જલ્દી આપીશ. અને હાચા હોય અને તમારી પાસે પુરાવો હોય ને તો તમે મને પોલીસ સ્ટેશનમાં બોલાવો, હું મારો જવાબ લઈને આવી જઈશ પોલીસ સ્ટેશનમાં. હો તમારે આવેદન પત્ર દેવાની જરૂર ન પડે, ડાયરેક્ટ કેસ કરો, એફઆઈઆર કરો, એફઆઈઆર ડાયરેક્ટ હાલો. હાલી જ નીકળ્યા છો, સબૂત લાવો એટલે હું ડાયરેક્ટ આવું. હાલો પોલીસ સ્ટેશન. કેમ જા